હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 એમાં ઉદાહરણ નંબર 4 છે એ શીખવાના છે. હવે એની અંદર કહે છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવો. એટલે કે આપણે સંખ્યા રેખા દોરી અને એના પર વર્ગમૂળ 3 છે દર્શાવવાના છે. ચલો હવે એ સંખ્યા રેખા જે આપણને નીચે આપી છે એના પર આપણે વર્ગમૂળ 3 દર્શાવીએ. ચલો હવે વર્ગમૂળ 3 દર્શાવવા માટે સૌથી પહેલાં તો શું કરવું કે ભાઈ વર્ગમૂળ 2 ની રચના કરવાની, કે જે આપણે આગળના વિડીયોમાં ઉદાહરણ નંબર 3માં શીખી ગયા છે. એ આપણે વર્ગમૂળ 2 ની રચના દોરી અને પછી એના આધારે આપણે આગળ છે એક સ્ટેપ વધારી અને વર્ગમૂળ 3 ની રચના છે કરશું. તો યાદ કરીએ કે વર્ગમૂળ 2 ની રચનામાં આપણે સૌથી પહેલાં તો શું કરતું બાળકો કે ભાઈ વર્ગમૂળ 2 એની રચનાની અંદર આપણે સૌથી પહેલાં તો અહીંયા જ્યાં 1 સેન્ટીમીટરનો કાપો છે ત્યાંથી 1 સેન્ટીમીટર ઊભો એક લંબ રેખાખંડ છે આપણે દોર્યો હતો. યસ, અને એ લંબ રેખાખંડ દોરી અને પછી એનો જે ઉપરનો જે છેડો છે એને 0 સાથે આપણે જોઈન્ટ કર્યો હતો. અને હવે આગળ શું કરતું કે ભાઈ આપણે આગળના વિડીયોમાં જે પ્રમાણે ચર્ચા કરી એ મુજબ અહીંયા જે આપણને કર્ણ જે મળે છે કાટકોણ ત્રિકોણમાં એ આપણને વર્ગમૂળ 2 એકમનો મળે છે. અહીંયા આપણે નામ આપી દઈએ એ બી બિંદુ. યસ, ચાલો હવે આગળ તો કે અહીંયા કર્ણ છે આપણને વર્ગમૂળ 2 એકમનો મળે છે. એટલે હવે આપણે અહીંથી જે કેન્દ્ર છે 0 ત્યાંથી આપણે કેન્દ્ર લઈ એ બિંદુ ઉપર પેન્સિલ રાખી અને આપણે એક ચાપ મારીએ અને ચાપ મારશું એટલે આપ જે ચાપ છે એ સંખ્યા રેખાને જે જગ્યાએ છેદશે એ જગ્યાએ વર્ગમૂળ 2 હશે. યસ, એટલે કે અહીંયા જ્યાં આ ચાપ છેદે છે ત્યાં આપણે વર્ગમૂળ 2 અંતર છે. યસ, એટલે કે અહીંયા માની લઈએ કે ભાઈ અહીંયા ત્રીજું કોઈક બિંદુ સી છે અને સી બિંદુ સુધીનું જે અંતર છે ઓ થી સી બિંદુ સુધીનું અંતર એ વર્ગમૂળ 2 આપણને મળે છે. ચલો હવે અહીંયા વર્ગમૂળ 2 ની રચના તો થઈ ગઈ કે જે આપણે આગળના વિડીયોમાં કરી હતી એની એ જ રચના આપણે અહીંયા કરી છે. હવે આગળ જ્યાં જે સ્ટેપ આપણે કરવાનું છે એ હવે નવું કરવાનું છે. હવે નવું સ્ટેપ શું છે એ સમજીએ. તો જેમ આપણે 1 થી 1 સેન્ટીમીટર ઊભો એક રેખાખંડ દોર્યો હતો, સેમ એ જ રીતે હવે આપણે સી બિંદુથી 1 સેન્ટીમીટર ઊભો એક રેખાખંડ છે આપણે દોરવાનું છે. એટલે કે સી બિંદુથી 1 સેન્ટીમીટર ઊભો છે આપણે એક રેખાખંડ છે એ દોરી. ચલો હવે આ જે રેખાખંડ છે એને આપણે અહીંયા નામ આપવાનું છે સી અને ડી. નીચે સી બિંદુ તો છે જ, ઉપર હવે આપણે ડી બિંદુ છે નામ આપી દઈએ. યસ, ચલો હવે અહીંયા 1 સેન્ટીમીટર ઊભો રેખાખંડ દોરીએ અને હવે તો કે એને કેન્દ્ર સાથે જોઈન્ટ કરીએ. એટલે કે અહીંયા 0 સાથે જોઈન્ટ કરીએ અને 0 સાથે જોઈન્ટ કરશું એટલે આપણને અહીંયા જે આ કર્ણ મળશે એ કર્ણ એ વર્ગમૂળ 3 એકમનો મળશે. યસ, એટલે કે અહીંયા હવે જે આપણને જે કર્ણ જે મળ્યો એકલાનો મળ્યો તો કે વર્ગમૂળ 3 એકમનો. ચલો હવે વર્ગમૂળ 3 એકમના આપણે કર્ણ મળી ગયા પછી તો કે વર્ગમૂળ 3 એકમના કર્ણ મળી ગયા પછી એને આપણે સંખ્યા રેખા પર લેવાનું છે અને સંખ્યા રેખા પર લેવા માટે આપણે ફરીથી અહીંયા ઓને પાછું કેન્દ્ર તરીકે રાખીએ, ડી બિંદુ ઉપર પેન્સિલ રાખી અને પાછી આપણે ચાપ છે રચવાની છે. એટલે કે અહીંયા ઓ બિંદુને કેન્દ્ર તરીકે લઈ ડી બિંદુ પર પેન્સિલ રાખી આપણે ચાપ રચી અને ચાપ જ્યાં છેદે છે એ બિંદુ એ આપણું વર્ગમૂળ 3 માટેનું બિંદુ છે થશે. એટલે કે અહીંયા માની લઈએ કે ભાઈ કોઈક નવું બિંદુ આપણે લઈ લઈએ કે જેનું નામ છે ઈ. તો ઈ બિંદુ એ જ્યાં અડે છે ત્યાં આપણું વર્ગમૂળ 3 હશે. એટલે કે માની લઈએ કે ભાઈ અહીંયા સુધી અડે છે. યસ, એટલે કે અહીંયા આપણું વર્ગમૂળ 3 હશે. એટલે કે 0 થી ચાલુ કરી અને એ બિંદુ સુધીનું જે અંતર છે એ વર્ગમૂળ 3 આપણને મળે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે સર અહીંયા વર્ગમૂળ 3 શા માટે મળે છે? તો અહીંયા આપણે ઓડી રેખાખંડ છે એ વર્ગમૂળ 3નો લીધો હતો એટલા માટે આપણને અહીંયા જે ચાપ મારી એમાં આપણને વર્ગમૂળ 3 મળ્યા. તો હવે પાછી ગણતરી કરીએ ભાઈ ઓડી રેખાખંડ શા માટે વર્ગમૂળ 3નો મળે છે? તો હવે એના માટે અહીંયા જે પાયથાગોરસનો પ્રમેય કે જે આપણે વર્ગમૂળ 2માં વાપર્યો હતો એનો એ જ પાયથાગોરસનો પ્રમેય છે આપણે વાપરવાનો છે. હવે જરાક જોઈએ કે ભાઈ અહીંયા જે પાયથાગોરસનો પ્રમેય વાપરવા માટે સૌથી પહેલાં તો આ કાટકોણ ત્રિકોણ કયો બને છે એ જરાક જોઈએ. તો એ કાટકોણ ત્રિકોણ ઓ ડી અને સી આ આખો કાટકોણ ત્રિકોણ બને છે. યસ, એટલે હવે આ કાટકોણ ત્રિકોણ વિશે આપણે ચર્ચા કરી કે ભાઈ કર્ણનો વર્ગ, કર્ણ એટલે ઓડી, ઓડીનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો કે બાકી કઈ બે બાજુ વધી છે તો કે ઓ સી એનો વર્ગ પ્લસ સી ડીનો વર્ગ. ચલો હવે આગળ તો કે ઓડી એનું માપ આપણને નથી ખબર પણ ઓસીનું માપ ખબર છે. આગળ આપણે વર્ગમૂળ 2 મળ્યું હતું એટલે ત્યાં આપણે વર્ગમૂળ 2 એનો વર્ગ કરી દઈએ
અને પછી સીડીનું તો આપણે 1 સેન્ટીમીટર ઊભો લંબ રેખાખંડ દોર્યો હતો એટલે ત્યાં 1નો વર્ગ કરી દઈએ. વર્ગ અને વર્ગ, ચલો એટલે અહીંયા જે વર્ગ અને વર્ગમૂળ છે બંને અહીંયા ભેગા થઈ જાય એટલે વર્ગ અને વર્ગમૂળ છે આપણે કટ કરી દઈએ એટલે વધશે કેટલા? તો કે ખાલી એકલા 2 વધશે અને 1નો વર્ગ એટલે 1. 2 અને 1 બંનેનો સરવાળો કરી દઈએ એટલે 3 OD એનો વર્ગ. ચલો હવે અહીંયા બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ કારણ કે આપણે ખાલી એકલો ODનો વર્ગ નથી જોતો, ખાલી એકલો OD જોઈએ છે એટલે કે બંને બાજુ વર્ગમૂળ લેતા ચલો હવે બંને બાજુ વર્ગમૂળ લઈશું એટલે શું થશે? તો કે વર્ગમૂળની અંદર ODનો વર્ગ બરાબર વર્ગમૂળની અંદર 3. વર્ગ અને વર્ગમૂળ છે બંને નીકળી જશે એટલે વધશે શું? તો કે OD અને સામે વધશે વર્ગમૂળમાં 3 એકમ. યસ, એટલે આવી રીતે છે એ આપણને OD એનું માપ છે વર્ગમૂળમાં 3 એકમ છે એ મળે છે અને આપણે આ જે રચના છે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.